તેના પછી રબારી સમાજના આગેવાનો ભુવાજી ઠાકરસિંહભાઈ વાવ, પીરાભાઈ લોઢા, નાગજીભાઈ ઉમેદભાઈ, ધનજીભાઈ માડકા, દાનાભાઈ સરપંચ, વસરામભાઈ દેસાઈ, વાઘજીભાઈ દેસાઈ સ્ટેજ ઉપર પાટીલ સાહેબનું સન્માન કરવા માટે જશે. પ્રજાપતિ સમાજના આગેવાન પ્રજાપતિ સેધાભાઈ, રતનસિંહભાઈ મેઘપુરા, શંકરભાઈ રાણેચા, ઠાકરસિંહભાઈ રણોસણ, ઓખાભાઈ ભાટવર સાહેબનું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર જશે. સન્માનની વિધિ આપણે ફટાફટ પૂરી કરીએ. સન્માન જે આગેવાનો સન્માન કરી રહે તરત સ્ટેજ ઉપરથી નીચે આવે તેવી વિનંતી. ભાભર મંડળ, સુઈગામ મંડળ, ભાભર શહેર અને વાવ મંડળના તમામ આગેવાનો સ્ટેજ ઉપર જઈને પાટીલ સાહેબનું સન્માન કરશે. તમામ લોકોને સાઈડમાં આવી જવા વિનંતી. આપણો અગાઉનો કાર્યક્રમ ચાલુ થાય છે. તમામ આગેવાનોને, આપણા મહામંત્રીઓને વિનંતી કે તમામ આગેવાનો જે સન્માન પતી જાય એ લોકોને ફટાફટ સન્માન કરી લેવા વિનંતી. આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરીશું. પ્રમુખ મહામંત્રી સ્ટેજ ઉપર જઈને વ્યવસ્થા જુએ. ભાઈ સ્ટેજ ઉપર એક સાથે બધા ના જતા. સન્માનની વિધિ આપણે પૂર્ણ કરીએ છીએ. યુવા મોરચાને સન્માન કરવાનું હોય તો ફટાફટ ઉપર જઈને 5 જણ સન્માન કરી આવે. 5 જણ વાવ યુવા મોરચો, વાવ વિધાનસભાના એક મંડળમાંથી એક જણ જાય. હાલો, ઝડપ રાખશું ભાઈ. આપણે સ્ટેજ ઉપર બહુ નહીં ઉભા રહીએ. ફટાફટ સન્માન થઈ જાય એટલે આપણે તરત નીચે ઉતરી જઈશું. મહેરબાની કરી કાર્યકર્તા મિત્રો પણ વ્યવસ્થા રાખે અને ઝડપી આપણે નીચે ઉતરવાની વ્યવસ્થા ફટાફટ કરી દઈએ. ભાઈ હવે ઉપર નહીં ચડવા દઈએ. આપણે સ્ટેજની કેપેસિટી પ્રમાણે ફટાફટ નીચે ઉતરી જઈશું. સન્માનનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. બધા આપણે હવે નીચે ઉતરી જઈશું. સન્માન થઈને ફટાફટ નીચે ઉતરી જઈએ. વિનંતી. અલ્કેશભાઈ, યુવા મોરચાના કાર્યકર્તાને નીચે ઉપરથી સ્ટેજ ઉપરથી. હું આપણા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને વિનંતી કરીશ
એ સ્વાગત પ્રવચન કરશે. તમામ લોકોને સ્ટેજની આજુબાજુથી થોડું દૂર આવી જવા માટે વિનંતી. બાકીના લોકો નીચે બેસી જાઓ બધા અહીંયા. ભારત માતા કી. તમામ યુવાનો નીચે બેસી જવા વિનંતી. નીચે જગ્યા છે, નીચે તમામને બેસી જવા વિનંતી. બોલો ભારત માતા કે, બોલો જય જય શ્રી રામ. આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા અને જેમને પ્રદેશ અધ્યક્ષ થયા પછી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર કર્યો છે એવા નવસારીના સાંસદ અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ નું બનાસકાંઠાની ધરતી પર વાવ વિધાનસભામાં ગાયત્રી વિદ્યાલયમાં આગમન થયું છે. પ્રસંગે માન્ય પાટીલ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું. આ પ્રસંગે આપણા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ, વાવ અને થરાદના પૂર્વ ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરી, આપણા દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી કેસાજી ચૌહાણ, ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ, શ્રી શશિકાંતભાઈ, શ્રી ગુમાનસિંહજી, આપણા પ્રભારી શ્રી જયંતિલાલ, પ્રદેશના મંત્રી બેન શ્રી નૌકાબેન, આપણા પ્રભારી શ્રી રાજેન્દ્રસિંહજી, સંયોજક શ્રી રાણાભાઈ, સૌ સન્માનીય મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને વિશાળ સંખ્યામાં વધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો, આજે બનાસકાંઠાની ધરતી પર આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું આગમન થયું છે. સાથે જ બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક આનંદ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આદરણીય પાટીલ સાહેબનું જે આહવાન છે કે 26 લોકસભા સીટ જીતાડી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા અને 26 સીટ પર 5 લાખથી પણ વધારે લીડથી આપણે વિજય બનવું, બનાસકાંઠા લોકસભા સીટમાં 5 લાખથી પણ વધારે લીડથી જીતવાનો પાયો આજે વાવ વિધાનસભાની અંદર નખાઈ રહ્યો છે. અને આજે વાવ વિધાનસભાની અંદર અમીરામભાઈ આસોલ, એમના શુભેચ્છકો અને સમર્થકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સૌનું જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે સ્વાગત કરું છું. અને આપ સૌના આગમનથી ભારતીય જનતા પાર્ટીમાં તાકાતમાં ઉમેરો થશે. વાવ વિધાનસભામાં 50,000ની લીડથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીને લીડ મળે અને આવનારા દિવસોની અંદર આ લોકસભામાં આપણે 5 લાખથી પણ વધારે લીડથી જીતવા માટે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબને આપણે ભરોસો આપીએ, ભારત માતા કી જય બોલાવીએ
જય જય શ્રી નારા લગાવી અને પાટીલ સાહેબને આપણે ભરોસો આપીએ કે અમે બનાસકાંઠા લોકસભા સીટ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે 5 લાખ લીડથી જીતાડીને મોકલીશું. તો બોલાવું જય આપ સૌના. આપ સૌનું આહવાન હોય, આપ સૌ જો હોંકારો કરીને બોલતા હોય તો જય બોલાવીએ અને પાટીલ સાહેબને આપણે વિશ્વાસ આપીએ કે અમે વાવ વિધાનસભામાં 50,000ની લીડ આપીશું અને બનાસકાંઠા લોકસભામાં 5 લાખ વોટોથી જીતાડીને રેખાબેનને મોકલશું. તો જય બોલાવું. તમે બધા કહેતા હોય તો બોલાવું. બોલો ભારત માતા કી જય જય શ્રી રામ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ. હું રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને વિનંતી કરીશ કે ટૂંકમાં અપીલ કરશે રેખાબેનને જીતાડવા માટે. મંચસ્થ મહાનુભાવો કહેશો એવી મારી વિનંતી છે. બોલો ભારત માતા કી. આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તથા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી તથા મંચસ્થ સૌ મહાનુભાવો તથા અહીંયા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનો, બહેનો અને પત્રકાર મિત્રો, જ્યારે અબકી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર ત્રીજી વાર બની રહી છે, ત્યારે સમગ્ર દેશે સ્વીકારી લીધું છે કે ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે. એવા સમયે આપણું બનાસકાંઠાનું કમળ, હમણાં જ આપણા અધ્યક્ષશ્રીએ વાત કરી એ પ્રમાણે 5 લાખ મતોથી જીતાડવા માટેનો સંકલ્પ કરવાનો છે. જીતવાના આપણે ચોક્કસ છીએ, જીતવામાં કોઈ શંકા ક્યાંય નથી. પણ આદરણીય અધ્યક્ષજીએ સંકલ્પ કર્યો છે કે ગુજરાતની 26 બેઠકો આપણે 2014 અને 2019માં જીત્યા છીએ, તો આ વખતે 26 જીતવામાં કોઈ શંકા નથી. પણ 26 સીટો 5 લાખની લીડથી, વધારે લીડથી જીતવાની છે. એટલા માટે આપણે બધા પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોને, વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા જ સાથે મળીને આજે એક રાષ્ટ્ર માટેનું કામ છે. કેમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એ આ દેશ માટે કામ કરી રહ્યા છે, આ દેશની સંસ્કૃતિ માટે કામ કરી રહ્યા છે, હિન્દુત્વ માટે કામ કરી રહ્યા છે, આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે કામ કરી રહ્યા છે, આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કામ કરી રહ્યા છે, આ દેશ મહાસત્તા બને એના માટે કામ કરી રહ્યા હોય ત્યારે આપણે બધા જ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા, આદરણીય સી આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે એ પૂરો કરવા માટે 5 લાખ મતોથી જીતાડવા માટે આપ સર્વેને વિનંતી કરું છું. અને વાવ વિધાનસભા આપણા અધ્યક્ષજીએ કહ્યું એમ 50,000થી વધારે લીડ આપો એવી વિનંતી માટે અમે આપ સર્વેને વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. અનિકેતભાઈ ઠાકર સાહેબને વિનંતી કરીશ કે અપીલ કરશે જીતાડવા માટે. બોલો ભારત માતા કી. આજના આ કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, અમારા જિલ્લા અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી અને સમગ્ર સન્માનિત મંચ અને આપ સૌ મારા બંધુઓ, આજે અમીરામભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રવાહની અંદર જોડાઈ રહ્યા છે. તે બદલ આપ સર્વે મારા ભાઈઓને હું વિનંતી કરું છું. આગળ આપણા ઘણા બધા નેતાઓએ આપણને કીધું છે અને આપણને અત્યારે પાટીલ સાહેબ માર્ગદર્શન આપવાના છે, ત્યારે આપ સૌને અભિનંદન પણ આપું છું. અને સાથે સાથે આપણે ખાતરી આપીએ, હું નમઃ પાર્વતી પતાય હર હર મહાદેવ બોલાવીશ. આપણે બધા હર હર મહાદેવ બોલીશું. બોલો નમઃ પાર્વતી પતાય હર હર મહાદેવ હર. ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ઠાકર સાહેબ. હવે હું પ્રવીણભાઈ માળી સાહેબને વિનંતી કરીશ 2 મિનિટ, એક અપીલ 2 મિનિટ આપ કરી લો. 2 મિનિટ અપીલ કરી લો ફટાફટ. ભારત માતા કી, ભારત માતા કી. ધરણીધર ભગવાનની ધરતી ઉપર
આજે પાટીલ સાહેબનું આહવાન થયું છે એટલે મને હવે ચોક્કસ વિશ્વાસ છે કે આ વિધાનસભા 1 લાખની લીડથી જીતવી જોઈએ. અને આપણે સૌએ નક્કી કરવું પડશે. એક સૂત્ર બનાસકાંઠામાં ચાલી ગયું છે કે કહા પડે હો ચક્કર મેં કોઈ નહીં હે ટક્કર મેં. બરાબર છે કે નહીં? કહા પડે હો ચક્કર મેં, કહા પડે હો ચક્કર મેં. મોદી સાહેબ અમે કોઈ ટક્કરમાં છે જ નહીં. અને આપે સૌએ આજે નક્કી કરવું પડશે કે જાતિવાદને જાકારો, રાષ્ટ્રવાદને આવકારો. આ મોદી સાહેબને આપણે આવકારવાના છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. 7 મે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર બટન દબાવી અને ભવ્યથી ભવ્ય વિજય બનાવો એવી અપીલ કરું છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાહેબને વિનંતી અપીલ કરશે. ભારત માતા કે મંચ ઉપર વિરાજમાન સૌ મંચસ્થ આગેવાનો અને આજે જે અમીરામભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આપણા વિશ્વ પુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી જેમણે જન કલ્યાણ અને લોક કલ્યાણ માટે છેલ્લા 25 વર્ષથી સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર જે કામ કર્યું છે એનાથી પ્રેરાઈ અને આજે જ્યારે પાર્ટીની અંદર જોડાતા હોય ત્યારે હું એમને આવકારું છું. અને આપણે સૌએ સાથે મળી બનાસકાંઠાની જે લોકસભા છે એ લોકસભાને જંગી બહુમતીથી જીતાડીએ. એ જ અસ્તુ ભારત માતા કી જય. ઉમેદવાર શ્રી રેખાબેનને વિનંતી કરીશ કે સમંજસતા મહાનુભાવો બોલશો અને સંબોધન કરશો. બોલો ધરણીધર ભગવાન કી, નડેશ્વરી માતા કી, આનંદ પ્રકાશ બાપુ કી. આજે આપણી વાવની ધરતી પવિત્ર ભૂમિ પર આપણી વચ્ચે ઉપસ્થિત પેજ સમિતિના પ્રણેતા અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ તથા મંચ પર બિરાજેલ સર્વે સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો અને દૂર દૂરથી પધારેલા મારા વડીલો, ભાઈઓ, બહેનો સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ તથા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રથમવાર જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર એક મહિલાની પસંદગી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું એમણે ગૌરવ વધાર્યું છે. આપણી વચ્ચે આજે યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ ઉપસ્થિત છે, તેમને હું આવકારું છું. અને હર હંમેશ એમની ઉપસ્થિતિ એ આપણને નવી ઉર્જા આપે છે. આજ રોજ અમીરામભાઈ એમના સમર્થકો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આપણી શક્તિમાં ખૂબ વધારો થયો છે. અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે પૂરું કરીને બતાવે છે. આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરનું નિર્માણ થયું અને આપણા મોદી સાહેબે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આવા તો અનેક મંદિરોનો ઉદ્ધાર એમના નેતૃત્વમાં થયો છે. તે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, પછી એ જગન્નાથ મંદિર હોય, ઉજ્જૈનનો કોરિડોર હોય, મહાકાળી ભદ્રકાળી માતાના મંદિરમાં ધજા ચડાવી હોય. એટલે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે. અને મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષોમાં અનેક કલ્યાણકારી યોજનાઓનો પ્રજાજનોએ લાભ લીધો છે. એમાં સૌથી મોટી કલ્યાણકારી યોજના જો હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના. આપણા પરિવારની કોઈ વ્યક્તિ બીમાર થાય તો એને કોઈની આગળ લાચાર ન થવું પડે એના માટે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ અને સારા દવાખાનામાં VIP દવાખાનામાં એની સારવાર થઈ શકે છે. માટે મારે તો આપને કહેવું છે કે મારે 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે. અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધાને સાથે લઈને દરેક સમાજનો વિકાસ થાય એની ચિંતા મારે કરવાની છે. આજે જ્યારે વાવની વચ્ચે વાવ પંથકમાં હું ઉપસ્થિત છું ત્યારે મારે આપના પ્રશ્નોનું ખાસ પ્રાથમિકતા રાખવાની છે.
અને અહીંના ધારાસભ્ય પણ આપણા નથી. માટે આપની વિશેષ જવાબદારી મારા ઉપર છે. આપના જે પણ પ્રશ્નો હશે એના માટે, એનું નિરાકરણ લાવવા માટે, એનું રિઝલ્ટ લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ. મહેનત કરવો હોય તો મારો સ્વભાવ છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે. માટે આપના માટે, આપની દીકરી બનીને આપના પડખે હું જરૂરથી ઊભી રહીશ. અને છેલ્લે મારે એટલું કહેવું છે કે તમારો એક વોટની તાકાત કેટલી છે. તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે. તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે છે. તમારો એક વોટ એ બનાસકાંઠા અને દેશની સરહદોને હજુ વધુ મજબૂત બનાવી શકે છે. માટે આજે હું તમારી વચ્ચે બનાસની દીકરી તરીકે આશીર્વાદ લેવા આવી છું. તમે બધા મારી સાથે રહેજો. અને ફરીથી એક વખત આપ સૌને વિનંતી કરું છું કે એક વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે આપણે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી કમળનું બટન દબાવી અને મોદી સાહેબને ફરી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા વતી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ. અને છેલ્લે આપણા નળેશ્વરી માતાને પ્રાર્થના કરું છું કે આપ ભગવાન નળેશ્વરી માતા આપ સૌનું કલ્યાણ કરે. અને આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધુ લીડનું, એના માટે આપ સૌનો સહયોગ અને આશીર્વાદથી મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા પણ 5 લાખથી વધુ લીડ મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ આપણે જરૂરથી મોદી સાહેબના ચરણોમાં અર્પીશું. નળેશ્વરી માતા આપ સૌનું કલ્યાણ કરે. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રેખાબેન. આપણે જોરદાર તાળીઓ પાડીને પાટીલ સાહેબને ખાતરી આપીશું કે વાવ સૌથી વધારે લીડ આપશે. જોરદાર તાળીઓ પાડો. હવે આપણે પાટીલ સાહેબને સાંભળવાના છે, પણ એની પહેલા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે આપણને અપીલ કરશે. बोलो आनंद प्रकाश बापू की, केटा ब्रह्मचारी की, भारत माता की, धनीधर भगवान ने, नरेश्वरी मात की, शैनल माता ने, जय श्री राम, जय जय श्री राम, जय जय सियाराम. मित्रों, આજે અત્યારની જે લોકસભાની બેઠક ચાલી રહી છે એ બેઠકમાં આપણી લોકસભાના ઉમેદવાર આદરણીય બેન શ્રી રેખાબેનના પ્રચાર માટે અને સાથે સાથે બ્રહ્મ સમાજના આગેવાન અને ગયા વખતે વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને 28,000 વોટ લીધા છે એવા બ્રહ્મ સમાજ સાથે ભાઈ શ્રી અમીરામભાઈ પણ આજે પાર્ટીમાં ભાજપમાં પ્રવેશ મેળવે છે. એમને આવકારવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા રાજ્યના પ્રદેશના યશસ્વી અધ્યક્ષ કે જેમણે આવીને પાર્ટીમાં ખૂબ કામ કર્યું છે, સહકારી ક્ષેત્રમાં પણ જેમણે મેન્ડેટની શરૂઆત કરી અને બધા જ ક્ષેત્રોમાં ભાજપ આવે, નરેન્દ્ર મોદીની આગેવાની નીચે એમણે જે કંઈ કામ શરૂ કરાયું છે એવા આપણા યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ, બેન શ્રી રેખાબેન, સન્માનીય મંચ, કારણ કે બધાની હાજરી અહીં પૂરાઈ ગઈ છે. કોણ હાજર છે કોણ નથી ભાષણ પણ કરાવી દીધો હશે, પણ સન્માનીય મંચ અને સમગ્ર વિસ્તારમાંથી ઉપસ્થિત સમગ્ર બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ, પટેલ સમાજ, તમામ સમાજો, પ્રજાપતિ સમાજો કે એક સમાજ કે બધા સમાજો મારફત સાહેબનું સન્માન પણ કર્યું. પણ અહીં બેઠેલી બધી, અહીં જે બેહાડનાર છો એ તમે બધા છો. સમાજની ધોળી તલી, ક્યાંક સરપંચો હશે, ક્યાંક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો હશે, ક્યાંક સહકારી ક્ષેત્ર હશે અને આખા સમાજના મૂવીઓ છો. એવા બધા જ જ્યારે બધા સમાજમાંથી ઉપસ્થિત હો એવા બધાને મારા વંદન, પ્રણામ. યુવાઓ, પત્રકાર મિત્રો, ઉપસ્થિત નાના મોટા આપ સર્વે. વાત તો મિત્રો પાટીલ સાહેબ કરશે, ત્યારે પાટીલ સાહેબ અહીં વધાર્યા છે. પણ મારે તો તમને બધાને એટલું કહેવું છે કે તમે મિત્રો 3 વખત મને અહીંથી ધારાસભ્ય તરીકે મૂક્યો છે વાવમાં. 3 વખત તમે મને ધારાસભ્ય બનાવ્યો છે. ગયા વખતે લોકસભામાં અહીં મને કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કોંગ્રેસના આગેવાનો હતા, પણ તમે બધા કોંગ્રેસને ક્યાંય વોટ આપ્યો નથી. ભાજપમાં લોકસભાના સભ્ય તરીકે મને વોટ આપ્યા. અત્યારે તમને ક્યાંય કોંગ્રેસ દેખાય છે? મારે તમને પૂછવું છે.
જો કોંગ્રેસ હોત તો મિત્રો મારા કેટલાય વર્ષોના ધણી ધૂરીઓ વર્ષોથી કોંગ્રેસમાં હતા. અહીં જ કહું કે ખોટું ન લગાડે કે જે અમારા પાર્ટી પ્રત્યેના પ્રેમને લીધે મારા ગુવાભાઈ પણ ભાજપમાં આવ્યા હોય, ભાઈ શ્રી જોઈતાભાઈ પણ ભાજપમાં આવ્યા હોય. અમીરામભાઈ તો ભલે કોંગ્રેસના પ્રમુખ હતા પણ સમાજ આખો ભાજપ સાથે હતો. પણ અમીરામભાઈ લડ્યા એટલે આપણે ત્યાં બ્રહ્મ સમાજ એટલે ભાજપ બધા જ હતા. હરજીભાઈ રે પણ સોઈગામ બધા ભાજપમાં આવ્યા. ડીડીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આવ્યા. યાદ એટલે કરાવું છું કે કોંગ્રેસમાં કોઈ છે જ નહીં. નરેન્દ્ર મોદી માટે તો તમને બધાને પ્રેમ છે ને? નરેન્દ્રભાઈ તો દેશના પ્રધાનમંત્રી થવાના છે એવો ભરોસો છે કે નહીં? જો નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થવાના છે તો રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર. રેખાબેન ચૂંટણી નથી લડતા, અમારું કમળ ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટીનું. અને કમળ નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બેન રેખાબેન આપણા વચ્ચે આવ્યા છે. કોણે શું કર્યું ન કર્યું એ તો મિત્રો યાદ કરું તો અહીં તો 73 વર્ષે દુકાળ પડતો હતો, પીવાનું પાણી માંગતા હતા. અત્યારે લીલા હરિયાળા રૂપાળા થઈને બેઠા છે. નર્મદાના નીર જ્યાં નર્મદા નથી ત્યાં પણ સુજલામ સુફલામ તળાવો ભરવા કોણે કર્યું? સાહેબ વાતો કરી યાદ એટલે કરું છું કઈ દશામાં જીવતા હતા એ દશામાંથી બહાર લાવવાનું કામ કોણે કર્યું? યાદ તો કરો મારા ધણીઓ. 24 કલાક લાઈટ, આયુષ્યમાન ભારત, કૃષિ મહોત્સવ, ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા ખાતામાં જમા થાય વગર માંગ્યા, વગર અરજી કર્યા. આ તો કઈ યાદ જ કરતા નથી. અને કોંગ્રેસ જ્યારે કઈ નથી, મોઢવાડિયા જેવા 3 નંબરની જે ટીમ કહેવાય એવા 3માં જેનું નામ હતું એ પણ જો ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે તો ભાજપ ચાલુ ધારાસભ્ય અહીં લડવા ચમ આવે? મારા ધણી ધારાસભ્ય તો હતા જ, પણ જો કશું નથી, સમગ્ર દુનિયામાં 1 નંબરના નેતા તરીકે ત્યારે નરેન્દ્રભાઈને આખી દુનિયા કહેતી હોય, ત્યારે આપણા ઉત્તર ગુજરાતના ભડવીર તરીકે આખા દેશની પ્રજાએ પણ જે ગુજરાતમાં વિકાસ થયો હતો, ગુજરાતનું જોઈને 2014માં દેશના પ્રધાનમંત્રી બનાયા, 19માં પણ ફરીથી બનાયા અને ફરીથી ત્રીજી વખત બનવાના છે. એમાં તો મિત્રો કોઈને શંકાથી પ્રજાએ બનાવી દીધા. પાર્ટીએ નક્કી કર્યા કે પ્રજાએ દેશની નક્કી કર્યું કે નરેન્દ્ર મોદી જ અમારો પ્રધાનમંત્રી હોય. ત્યારે આપણે દેશના પ્રધાનમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી બનવાના છે ત્યારે નરેન્દ્રભાઈના ઉમેદવાર તરીકે બેન શ્રી રેખાબેન 7 તારીખે મિત્રો લગ્નગાળો નથી, ગરમી હશે પણ એક પણ વોટ ક્યાંય પડ્યો ન રહે. હાર જીત એક વોટ નહીં કહેવાય, લીડ ગમે એટલી હોય, હાર જીત એક વોટથી થતી હોય. અને જ્યારે અમારા અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે આહવાન કર્યું કે 5 લાખથી ઓછી લીડથી કોઈ સીટ જીતવી નથી, અહીં બેઠેલા આટલા બધાએ તમે નક્કી કર્યું છે, ત્યારે મિત્રો આ સીટ પણ જેમ લાખ મતથી વધારે વોટથી જીતવાની વાત કરી વિધાનસભા, લોકસભા તો 5 લાખ 8 લાખથી જીતવાની છે. ત્યારે લોકસભાના ઉમેદવાર તરીકે બેન શ્રી રેખાબેનને 5 લાખથી વધારે લીડથી જીતે. વાવ પણ જિલ્લામાં 1 લાખ કરતાં વધારે મતથી આ કોન્સ્ટિટ્યુન્સી પણ લીડ મેળવે એવી મિત્રો તમારા પ્રતિનિધિ તરીકે, તમારા આગેવાન તરીકે તમારા વચ્ચે જ્યારે કાયમી રહ્યો છું ત્યારે મિત્રો વિનંતી કરું છું. ખૂબ સારી એવી સંખ્યામાં આવ્યા છો ભાઈ શ્રી અમીરભાઈ, સમગ્ર ટીમ, બધા જ સમાજના 18 આલામાં વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનો. કોઈ વ્યક્તિ મિત્રો એક સમાજથી જીતતો નથી, બધા સમાજો સાથે હોય. આ વિસ્તારમાં રહેતી, આખા જિલ્લામાં રહેતી તમામ જ્ઞાતિઓ સાથે હોય તો બધાને સાથે લઈને ચાલવાનું છે, બધાને સાથે રાખવાના છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવાને જ્યારે સમગ્ર પ્રજા માટે ચિંતા કરતા હોય એમના ઉમેદવાર તરીકે રેખાબેન રૂપી એક કમળ નરેન્દ્રભાઈના હાથમાં આપવા માટે આપ સર્વે મિત્રો વિનંતી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સંસદ સભ્ય સાહેબ. હવે જે પોતે ઉમેદવાર છે છતાં ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ લીડ જીતે એના માટે સતત ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે તેવા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબને વિનંતી કરીશ કે ઉદ્બોધન કરશે.
ધરણીધર ભગવાનની નરેશ્વરી માત કી. હવે ધીમું ધીમું જમીને આવ્યા કે બાકી છે? આવું ચાલે નહીં ભાઈ. બોલો ફરીથી, ધરણીધર ભગવાન કી, નરેશ્વરી માત કી, આનંદ પ્રકાશ બાપુ કી, લખાપીર દાદા કી. ભાઈ શ્રી અભિરામભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાં એમના પ્રવેશના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી કીર્તિસિંહ વાઘેલાજી, અમારા સાથી સાંસદ, પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ, જેમને ભારતીય જનતા પાર્ટીએ તમારા બધાના કહેવાથી ઉમેદવાર બનાવ્યા છે. અહીંના આગેવાનોએ સર્વાનુમતે એક નામ આપ્યું છે એવા ડોક્ટર રેખાબેન ચૌધરી, અમારા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કેસાજી ચૌહાણ, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા પ્રભારી પૂર્વ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, શ્રી પરેશભાઈ શાસ્ત્રી પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી, નૌકાબેન પ્રજાપતિ પ્રદેશના મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી રાણાભાઈ દેસાઈ, શ્રી અમિતભાઈ ઠાકર ધારાસભ્યશ્રી, શ્રી શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી ગોવાભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી દિનેશભાઈ અનાવડિયા પૂર્વ સાંસદશ્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિંહભાઈ ચૌહાણ, શ્રી તુલસીભાઈ પટેલ બનાસ બેંક ચેરમેન, શ્રી જીતુભાઈ મહેતા, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજની સાથે રાજપૂત સમાજ, પટેલ સમાજ, માળી સમાજ, આ તમામ ઇતર સમાજની સાથે આજે ઉપસ્થિત સર્વ આગેવાનો સૌને આપ સૌને વંદન કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. અભિરામભાઈ મને મળવા આવ્યા હતા અને મને એમણે કહ્યું કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે. મેં કહ્યું કે મારે તો લોકલ નેતાગીરીને પૂછવું પડશે અને મેં જ્યારે અહીંયા પૂછ્યું ત્યારે અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એક અવાજે એમ કહ્યું કે અભિરામભાઈ આવશે ને તો આ વાવની સીટ પરથી જ અમે 1 લાખની લીડ લઈને આવીશું. તમારા બધાના આવવાને કારણે ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી છે. આપ સૌ એક અવાજે હમણાં પરબતભાઈને કહેતા હતા કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે અને એના માટે આપ સૌ સંમત છો. મોદી સાહેબને આપ સૌ પ્રેમ કરો છો. બનાસકાંઠાના વિકાસની અંદર જો સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે. દૂધની ક્રાંતિ થઈ, આ સફેદ ક્રાંતિની અંદર જો કોઈએ સરકાર તરીકે મહત્વનો ફાળો આપ્યો તો મુખ્યમંત્રી તરીકે આદરણીય આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો. પાણી માટે, પીવાના પાણી માટે પણ જે વિસ્તાર વલખા મારતો હતો, જમીનમાં દૂર સુધી ઊંડે સુધી પાણી હોય, એ પણ ઓઇલ મિશ્રિત હોય, મોંમાં મુકાય નહીં એવી જગ્યાએ આજે તમે ખેતરોમાં આ ઉનાળામાં પણ માર્ચ એપ્રિલમાં પણ તમે લીલું કરી શકો એવા ખેતરોને જો પાણી કોઈએ પહોંચાડ્યું તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહોંચાડ્યું છે. પણ મોદી સાહેબની સાથે સાથે અહીં બેઠેલા જે આગેવાનો છે એ બધાએ તમારી વ્યથા, તમારી કથા એ મોદી સાહેબ પહોંચાડીને એમને જે ફોલોઅપ કર્યું એની પાછળ જે પડી ગયા એના કારણે આ શક્ય બન્યું છે. મિત્રો, હું પોતે પણ મારી પાસે લગભગ 700 ભેંસો અને 100 ગાય હતી. એ જ્યારે ભેંસો લેવા માટે મારી સાથે જોડાયેલા એક ભાઈ દેવીદાસભાઈ અહીંયા આવતા, એ તમારા વિસ્તારમાં ફરતા, એના પહેલાં મેં એક સર્વે કર્યો હતો કે અહીંયા ખેતી થતી નથી, અહીંયા પાણીની વ્યવસ્થા નથી, એટલે ઇન્ડસ્ટ્રી નથી, અને છતાં અહીંયાના લોકો આર્થિક રીતે સક્ષમ કેમ છે. અને એની અંદર આવ્યું હતું કે અહીંયા ઘરે ઘરે
સફેદ ક્રાંતિ થઈ છે અને એના કારણે અહીં જે સમૃદ્ધિ છે મેં પણ એમાં ઝંપલાવ્યું. આ જ વિસ્તારમાંથી ઘણા બધાના ગામોમાંથી અમે ભેંસો લઈને ત્યાં તબેલામાં અમે 700 ભેંસો ભેગી કરી હતી. પણ તમારામાં જે આવડત છે ને દૂધની ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની, અને તમારા બધા કરતાં પણ જે બહેનોમાં જે વિશેષ આવડત છે એના કારણે બનાસકાંઠા જિલ્લો એ આજે આર્થિક રીતે પણ સક્ષમ બન્યો છે અને આખા દેશને બનાસકાંઠાનું દૂધ પહોંચે છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે જ્યાં સુધી બનાસનું દૂધ દિલ્હી નહીં પહોંચે તો દિલ્હીવાળાને સવારની ચા નહીં મળે. એ પ્રકારની આખી વ્યવસ્થા એ તમે બધાએ ઊભી કરી છે. પણ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા એમણે ગુજરાતના તમામ જિલ્લાઓનો આર્થિક રીતે વિકાસ થાય, દરેક સમસ્યાઓ હલ થાય, પીવાનું પાણી મળે, સિંચાઈ માટે પાણી મળે, બાળકો ભણી શકે એના માટે સ્કૂલો બને, આ તમામ જરૂરિયાતને મોદી સાહેબે પૂર્ણ કરી. અને પ્રધાનમંત્રી બન્યા પછી નળ સે જલની યોજના દ્વારા આખા દેશની અંદર તમામ ગામોમાં, તમામ ઘરોમાં પાણી મળે એની વ્યવસ્થા એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. 24 કલાક વીજળીની વાત હમણાં પરબતભાઈ કહેતા હતા, તમને બધાને યાદ છે અને વિશેષ કરીને બહેનોને યાદ છે કે સાંજે અંધારો થાય એના પહેલા રસોઈ થઈ જાય, એના પહેલા બધાએ જમી લેવું પડે, વાસણ પાણી થઈ જાય અને પછી ઘરમાં સન્નાટો હોય, કોઈ કામ નહીં. પણ મોદી સાહેબે 24 કલાક લાઇટ આપી, બહેનોને એન્ટરટેન માટે ટીવી ચાલુ થયું. અને આજે બહેનો જો સૌથી વધારે જો કોઈ પ્રેમ કરે છે મોદી સાહેબને તો બહેનો પ્રેમ કરે છે કે બહેનોને એમણે બધી વ્યવસ્થા આપી છે. બહેનોને મોદી સાહેબે સુરક્ષિત પણ કરી છે. બહેનોને આજે એમ લાગે છે કે આજે દેશમાં સુરક્ષિત છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે છે. મોદી સાહેબે બહેનોને અધિકાર પણ આપ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર 50%નું રિઝર્વેશન આપ્યું. એના કારણે આજે તમે જુઓ તો મેયર બહેનો છે, જિલ્લા પંચાયતમાં બહેનો પ્રમુખ છે, તાલુકા પંચાયતમાં અને અલગ અલગ કમિટીમાં બહેનો છે અને 50% એ સભ્ય પણ એ બહેનો આ રાજ્યની અંદર છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબે પહેલી વાર 100 વર્ષ પછી અંગ્રેજોની ગુલામીની જે નિશાની હતી એ લોકસભાનું ભવન એ બદલવાનો વિચાર ક્યારે કોઈ પાર્ટીને નથી આવ્યો. મોદી સાહેબને આવ્યો કે સ્વતંત્ર ભારતની અંદર ભારતનું પોતાનું ભવન હોવું જોઈએ. એમણે 3 વર્ષની અંદર 30 મહિનાની અંદર આ ભવન નિર્માણ કરવા માટેનું આયોજન કર્યું. 27 મહિનાની અંદર એ પૂર્ણ કર્યું. એક ઐતિહાસિક ભવન તો નિર્માણ કર્યું, ઐતિહાસિક સમયની અંદર પણ ભવન નિર્માણ કર્યું અને પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આવનારા 29 પછી આખા દેશની અંદર તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% બહેનોને રિઝર્વેશન મળે એની વ્યવસ્થા મોદી સાહેબે કરી છે. આ મોદી સાહેબ કેટલો દૂરનું વિચારે છે. બહેનોના ટેલેન્ટમાં અમને કેટલો વિશ્વાસ છે, બહેનોની તાકાતમાં અમને કેટલો વિશ્વાસ છે. જે ચંદ્ર ઉપર જે યાન ગયું એની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પણ 50% બહેનો હતી. એટલા માટે એમની ટેલેન્ટ માટે મોદી સાહેબે આખા દેશ અને દુનિયાને એની પ્રતીતિ કરાવી છે. તમે આકાશ હોય કે પાતાળ હોય, તમારો ભૂમિદળ હોય કે નૌકાદળ હોય, આ દેશની સુરક્ષા કરવા માટે, નેતૃત્વ સંભાળવા માટે આજે બહેનોને તક મળી છે. દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે કે ભારતની આ દીકરી એ આ દેશની બાઉન્ડ્રી, એની બોર્ડર એને સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. એના હાથમાં આ દેશ સલામત છે. એ મેસેજ પણ એમણે દુનિયાને આપ્યો છે. આજે જ્યારે 26મી જાન્યુઆરીએ પરેડ હતી, એ પરેડની અંદર 12 પ્લાટૂન હતા. આ દિન સુધીમાં દુનિયાના કોઈ દેશની અંદર એમના પરેડની અંદર ક્યારેય આટલી બહેનોને મહત્વ નથી મળ્યું. 12માંથી 11 પ્લાટૂન એ બહેનોની હતી અને સાહેબે દુનિયાને બતાવ્યું કે અમારા દેશની આ બહેનો જુઓ, આજે 12માંથી 11 બહેનોના પ્લાટૂન આ પરેડમાં જોડાઈ છે.
આવી તક જો કોઈએ બહેનોને આપી તે મોદી સાહેબે આપી છે. મોદી સાહેબે આ દેશના યુવાનોને તક આપી. આ યુવાન સ્વાવલંબી બને એના માટેના પ્રયત્ન કર્યા, એના માટેની યોજનાઓ બનાવી. આપણે બેંકોને કહ્યું કે આ યુવાન જ્યારે જો કોઈ પોતાનો બિઝનેસ કરવા માંગતો હોય તો એને તમે લોન આપો. લોન પણ કેવી આપો? વગર વ્યાજની લોન આપો. પહેલી વાર કોઈ પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોમાં વિશ્વાસ કરીને એને વગર વ્યાજની લોન મળે, એ સ્વાવલંબી બને એના માટેનો સફળ પ્રયત્ન કર્યો. બેંકોના અધિકારીઓએ સાહેબને પૂછ્યું કે સાહેબ તમે કહો છો અમે એમને લોન આપી દઈએ, વગર વ્યાજની લોન પણ આપી દઈએ, પણ એના જામીન કોણ બનશે? આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ અથવા કોઈ પ્રધાનમંત્રીએ ક્યારેય પોતાના દેશના યુવાનો પર ભરોસો નથી કર્યો. એટલો ભરોસો મોદી સાહેબે કરીને મોદી સાહેબે બેંકોના અધિકારીને કહ્યું કે આ દેશના યુવાનો પ્રામાણિક છે, એમની તાકાતમાં મને વિશ્વાસ છે, એમની ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, એમનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. પહેલો પ્રધાનમંત્રી કે આ દેશના યુવાનોની જવાબદારી લઈને એના જામીન બને, એને લોન અપાવે, એને વગર વ્યાજની લોન અપાવે, એ રીતે એને સ્વાવલંબી બનાવે. આ દેશની પ્રગતિ માટે આ દેશનો યુવાન એ સ્વાવલંબી બને એ અત્યંત આવશ્યક છે. એ મોદી સાહેબે કરીને બતાવ્યું છે. મોદી સાહેબે ત્રીજો સંકલ્પ કર્યો ખેડૂતો માટેનો. ખેડૂતોને ખેતર તૈયાર કરવું હોય ત્યારે પૈસા જોઈએ. ખેડૂતોને વાવણી પછી બિયારણ માટે, વાવણી પછી બિયારણના તો પૈસા પહેલા મળી જાય છે, પછી એને ખાતર નાખવા માટે પૈસા જોઈએ, અને ખાતર નાખ્યા પછી જ્યારે પાક તૈયાર થાય ત્યારે એને લણવા માટે પૈસા જોઈએ. મોદી સાહેબે 3 તબક્કામાં ખેડૂતોને 2,000 રૂપિયા એના ખાતામાં જમા થાય એના માટેની યોજના બનાવી. આ દિન સુધીમાં પહેલી વાર ખેડૂતો માટેની કોઈએ યોજના બનાવી હોય તો મોદી સરકારે, મોદી સાહેબે બનાવી છે. પહેલા તો ખેડૂતને આપણે અન્નદાતા કહેતા, ખેડૂત એ જગતનો તાજ છે એવું કહીએ છીએ, પરંતુ એ લાચાર છે. એની લાચારીમાં આપણા માટે કોઈ સરકારે કોઈ યોજના નહીં બનાવી. એ નાયબ મામલતદાર જેવા એક નાના અધિકારીને પણ ખેડૂત બિચારો પોતાની લાચારી વર્ણવે કે સાહેબ મને મદદની જરૂર છે, મને મદદ કરો, એવો પત્ર લખે, એવી અરજી કરે. મોદી સાહેબે કહ્યું કે આ જગતનો તાત, આપણા દેશનો અન્નદાતા એ લાચાર ના હોઈ શકે, એને અરજી કરવાની જરૂર નથી. મોદી સાહેબે જેના નામ 7/12માં છે એના ખાતામાં સીધા 6,000 રૂપિયા દર વર્ષે જમા કરવાનો સીધી યોજના બનાવીને આપવાનું શરૂ કર્યું. ના કોઈ વચ્ચેટીઓ, ના કોઈ દલાલ. આવી યોજના પૂરા પૈસા તમારા ખાતામાં મળે, ખેડૂતોને મળે, એવી યોજના જો કોઈએ બનાવી તે મોદી સાહેબે બનાવી છે. મિત્રો, આ દેશની અંદર ખૂબ ગરીબ લોકો છે. કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવ. કોઈ એક પણ વ્યક્તિની ગરીબી હટી નહોતી. આજે પણ આપણે માનીએ છીએ કે આદિવાસી ભાઈ બહેનોને પણ એક ગરીબી છે, એમને પણ મદદની જરૂર છે. દલિત ભાઈ બહેનોને પણ મદદની જરૂર છે. એમને એક રિઝર્વેશનનો અધિકાર હોવા છતાં પણ હજુ પણ એમને વધારાની મદદની જરૂર છે. અને એ સિવાય કોઈ બ્રહ્મ સમાજનો હોઈ શકે, કોઈ પટેલ સમાજનો હોઈ શકે, કોઈ માળી સમાજનો હોઈ શકે, કોઈ પણ સમાજ હોઈ શકે, કોઈ ઉજળિયાત હોય, એને રિઝર્વેશનનો અધિકાર ભલે ના મળ્યો હોય, પણ ગરીબીની રેખામાંથી એને બહાર લાવવા માટે મોદી સાહેબે યોજના બનાવી છે. મોદી સાહેબે 10 વર્ષની અંદર 140 કરોડની આબાદી હતી, એમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. અને આ 5 વર્ષની અંદર ત્રીજી ટર્મમાં આ દેશમાં એક પણ ગરીબ ના રહે એના માટે મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે દરેક ગરીબને યોજનાનો લાભ મળે અને યોજનાના લાભ દ્વારા એ ગરીબી રેખાથી બહાર આવે. આવો સંકલ્પ આજ દિન સુધી કોઈ સરકારે કે આજ દિન સુધી કોઈ પ્રધાનમંત્રીએ નથી કર્યો, એ મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબે વિકાસના કામો તો કર્યા, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરી. દુનિયાને એમણે બતાવ્યું કે આપણા દેશની સંસ્કૃતિ શું છે. કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો,
એ કાશી વિશ્વનાથનું મંદિર જ્યારે આપણે માનીએ છીએ કે મા ગંગા જ્યારે પૃથ્વી પર અવતર્યા હતા તો એ શિવજીની જટામાં સમાઈ ગયા હતા. એ કાશી વિશ્વનાથના કિનારે જ્યારે ગંગા માતા જતી વહેતી હોય ત્યારે આપણે મંદિરમાંથી મા ગંગાના દર્શન કરી શકતા નહોતા અને મા ગંગાના પટમાં આપણે ઊભા હોઈએ તો ત્યાંથી કાશી વિશ્વનાથના મંદિરનું દર્શન થતું નહોતું. મોદી સાહેબે બધા અવરોધો દૂર કર્યા, કોરિડોર બનાવ્યો. આજે મા ગંગાના પટ પરથી આપણે કાશી વિશ્વનાથના દર્શન કરી શકીએ છીએ અને કાશી વિશ્વનાથ સૌથી મોટા મહાદેવ એના મંદિરેથી આપણે મા ગંગાના દર્શન કરી શકીએ છીએ. 1980 થી ભારતીય જનતા પાર્ટીએ એના સ્થાપના કાળથી દરેક વખતે જેટલા વચનો આપ્યા એ બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. એનું પહેલું વચન હતું રામ મંદિર, અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યા પર રામ મંદિર બનાવવાનો પહેલો મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીનો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ મનમાં શંકા હતી કે આ મંદિર ક્યારે નિર્માણ થશે અને કોંગ્રેસીઓ તો મજાકમાં કહેતા હતા કે ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. અરે મોદી સાહેબે તો મંદિર પર નિર્માણ કર્યું, તારીખ પણ બતાવી અને દુનિયાની સામે ભગવાન રામની એ રામલલાની પ્રતિષ્ઠા કરી. એ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમે જુઓ આખા દેશ અને દુનિયાની અંદર એક રામમય વાતાવરણ એ મોદી સાહેબે આ મંદિર નિર્માણને કારણે બન્યું. અને આ મંદિર કેવું બન્યું છે? આપણે તો રામને ભગવાન છે માનીએ છીએ, ભગવાન રામ રાજા પણ હતા એ પણ માનીએ છીએ. તો મંદિર કેવું હોય? ભગવાનને શોભે એવું મંદિર હોય અને રાજાને શોભે એવો મહેલ હોય. આ બંનેનો સમન્વય કરીને જે ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે એમાં રામલલાના દર્શન કરીએ છીએ તો ધન્યતા આપણે અનુભવીએ છીએ. એ પ્રકારનું નિર્માણ એ મોદી સાહેબે કર્યું છે. 370ની કલમ રદ કરીશું એવું 1980 થી આપણો જે સંકલ્પ પત્ર જાહેર કરતા હતા એમાં બીજો મુદ્દો હતો. મોદી સાહેબને રાજ્યસભાની અંદર એક કોંગ્રેસના સાંસદે ધમકી આપી હતી. એમણે કહ્યું હતું કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएंगे, कश्मीर में खून की नदियां बहेगी. अरे આ તો ગુજરાતનો સિંહ આવી ગીધર ધમકીઓથી ગભરાય? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબે એક ઝાટકે 370ની કલમ રદ કરી નાખી. જે ગીધર ધમકીઓ આપવા વાળા, કાશ્મીરમાં ખૂન કી નદીઓ બહેગી કહેવા વાળા એ કાંકરી ચાળો નથી કરી શક્યા એવી જડબે સલાક વ્યવસ્થા એ અમિતભાઈ શાહ સાહેબે કરી છે. મિત્રો, આ દેશને સુરક્ષિત કરીને આ દેશમાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાનું કામ એ પણ મોદી સાહેબ અને અમિતભાઈએ કર્યું છે. આપણે રોજ 8 કોલમમાં પેપરની અંદર અને ચેનલોમાં રોજ વાંચતા કે આજે આતંકવાદી અહીં ત્રાટક્યા, નિર્દોષ લોકોના 10 લોકો, 20 લોકો, 50 લોકો એના મૃત્યુ થયા. એ પ્રકારના સમાચાર વાંચતા હતા. આજે આતંકવાદીઓનો ખાત્મા પછી આ હેડલાઇન દૂર થઈ ગઈ છે, ચેનલ પરથી આ ન્યૂઝ દૂર થઈ ગયા છે. એનો જો કોઈ જસ જતો હોય તો એ મોદી સાહેબને અને અમિતભાઈ શાહ સાહેબને. એટલે આતંકવાદનું નિર્માણ કર્યું, આતંકવાદીઓને વણી વણીને પૂરા કર્યા, મંદિરોને નિર્માણ કર્યું. મા અંબાજીનું મંદિર એનો જીર્ણોદ્ધાર કર્યો. પાવાગઢ ઉપર 500 વર્ષ પછી ત્યાં ધ્વજા પહેરાવી. સોમનાથના મંદિરને જે લૂંટાયું હતું એનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. પણ એમના અચાનક જવાને કારણે સોમનાથનું મંદિર તો સોના મળેલું હતું, એને સોનાથી મળવાનું કામ એ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે એ પણ પૂરું કર્યું છે. તમને ખબર હશે મોદી સાહેબ હમણાં રોજ ઇતિહાસ લખે છે. હમણાં દ્વારકા આવ્યા હતા, દ્વારકા ને જોડતો એક બ્રિજ એમણે હમણાંનું લોકાર્પણ કર્યું. હું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે હતા. અમને સાહેબે કહ્યું કે જાઓ તમે જમી લો, હું આવું છું. અમને આશ્ચર્ય હતું કે સાહેબ ક્યાં જાય છે, પણ થોડી વારમાં તો ટીવી પર અમે જોયા
દરિયાની અંદર 70-80 ફૂટ નીચે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી જે ડૂબી ગઈ હતી, જે દરિયામાં ગરક થઈ ગઈ છે, એને શોધીને એને હાથથી સ્પર્શ કર્યો મોદી સાહેબે. ભગવાન કૃષ્ણને ગમતો મોરપીંછ એ ત્યાં અર્પણ કર્યું. એમણે ત્યાં આપણી સંસ્કૃતિ યોગા, ત્યાં યોગા કર્યા. અને એ રીતે મોદી સાહેબે દુનિયાને બતાવ્યું કે આ અમારો ઇતિહાસ છે. ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ભગવાન કૃષ્ણે આ દ્વારકા નગરી બનાવી હતી. ભલે આજે દરિયામાં હોય પણ એનું અસ્તિત્વ એ છે, એ દુનિયાને મોદી સાહેબે બતાવ્યું. એ આપણી સંસ્કૃતિ મોદી સાહેબે બતાવી. મોદી સાહેબે ઇતિહાસ લખે છે રોજ. હમણાં રાજકોટ આવ્યા, પેલા તો એક એમ્સ હતી હોસ્પિટલ દિલ્હીમાં. કોઈ બીમાર પડે, પરબતભાઈને મળે કે એક ચિઠ્ઠી લખી આપો સાહેબ, અમારે એમ્સમાં સારવાર કરાવી છે. પરબતભાઈ ચિઠ્ઠી લખે, હું ચિઠ્ઠી લખું, પણ ત્યાં એટલી બધી ભીડ હોય કે કોઈને એડમિશન મળે નહીં, એવી સ્થિતિ હતી. મોદી સાહેબે કહ્યું કે એક જ જગ્યાએ કેમ એમ્સ, દરેક રાજ્યમાં એમ્સ હોવી જોઈએ. મોદી સાહેબે રાજકોટને એક એમ્સ આપી. ગુજરાતની અંદર એમ્સ જેવી હોસ્પિટલ આવે એ મોદી સાહેબની દેન છે. અને એનું લોકાર્પણ કરતી વખતે દેશમાં એક સાથે 7 એમ્સનું લોકાર્પણ એ મોદી સાહેબે કરીને ઇતિહાસ લખ્યો છે. તમારા અહીંયા હમણાં ગયા વખતે આવ્યા ત્યારે એક હવાઈ પટ્ટીનું પણ લોકાર્પણ કર્યું હતું ડીસામાં. ક્યાં એક એરપોર્ટનું પણ લોકાર્પણ કર્યું. એને પણ ડેવલપ કર્યું કે આ વિસ્તારની અંદર પણ પ્લેન આવવું જોઈએ. તમારે પણ દેશ અને દુનિયા સાથે જોડાવવું હોય તો હવાઈ વ્યવસ્થા હોવી જોઈએ. મોદી સાહેબે હમણાં એનું લોકાર્પણ કર્યું અને એનું કામ પણ ડેવલપ કરવાનું કામ પણ શરૂ થયું છે. પણ ત્યારે જ મોદી સાહેબે હમણાં 1 મહિના પહેલા એક સાથે 15 એરપોર્ટનું એક સાથે લોકાર્પણ કર્યું. પહેલા તો એક પણ એરપોર્ટ નવું બનતું નહોતું. બને તો એની ગતિ કાચબા જેવી ધીમે ધીમે હતી. પણ મોદી સાહેબ એક દિવસમાં 15 એરપોર્ટનું લોકાર્પણ કરીને એમાં પણ ઇતિહાસ બનાવ્યો છે. એમણે અટલ ટનલ બનાવી. લોકોને કિલોમીટરો સુધી જવું પડતું હતું, એની અંદર ટનલ બનાવીને લોકોના 20 મિનિટમાં એ ટનલ પસાર થઈ જાય, કલાકોનો રસ્તો સહજતાથી કપાઈ જાય, એની વ્યવસ્થા કરી. એ ટનલને જોવા માટે એક અજાયબી જેવી એ ટનલ, એનું નિર્માણ મોદી સાહેબે કર્યું છે. કાશ્મીરને રેલવે આપી. એક જગ્યાએ એવી અગવડ જગ્યા હતી કે ત્યાં પુલ બનાવવો મુશ્કેલ હતો. આપણા દેશના એન્જિનિયરોને સાથે રાખીને મોદી સાહેબે ત્યાં પણ એ બ્રિજ પણ બનાવ્યો છે. આવા તો અનેક કામ મોદી સાહેબે કર્યા. પણ એક કામ યાદ કરવા જેવું છે. તમે બધા ભૂલી ગયા હશો, કોરોના. કોરોના યાદ છે? જો કોંગ્રેસના સમયના જે પ્રધાનમંત્રી છેલ્લા હતા ને, એ જો પ્રધાનમંત્રી તરીકે હોત, એ ધીમી ગતિના, બસ આટલું જ. તાળી તો પાડો યાર, તમે થાકી ગયા. એ ધીમી ગતિના પ્રધાનમંત્રી હોત ને તો આ વેક્સિન અહીંયા આવતે જ નહીં. એ તો કહે છે કે સમૃદ્ધ દેશો કોઈ વેક્સિન બનાવશે, 2-4-5 વર્ષે આપણને આપશે, ત્યારે આપણે આપણા દેશના બચેલા લોકોની સારવાર કરીશું. પણ મોદી સાહેબને મંજૂર નથી. મોદી સાહેબ આ દેશના સાયન્ટિસ્ટોને એમના સેન્ટર પર જઈને મળ્યા. એમને કહ્યું કે તમારા ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, તમે નવી વેક્સિન બનાવો. તમારી નિષ્ફળતા હશે એની જવાબદારી મારી હશે, અને સફળતાનો જશ એ તમારો હશે. હું બધી રીતે તમને મદદ કરવા તૈયાર છું. અને એ વૈજ્ઞાનિકોએ મોદી સાહેબના સપોર્ટ પછી 1 નહીં 2 વેક્સિન શોધી કાઢી. અને મોદી સાહેબને કહ્યું કે આ દેશમાં ઘણા બધા ગરીબ લોકો છે, આ 2 વેક્સિનનો ખર્ચ ઉઠાવી નહીં શકે, અને એટલા માટે 100 કરોડથી વધુ લોકોને આ બંને વેક્સિન એ મોદી સાહેબે મફતમાં આપી છે. આ મોદી છે. દુનિયાના કોઈ પણ સમૃદ્ધ દેશોએ એના દેશના નાગરિકોને કોઈને પણ મફતમાં વેક્સિન નથી આપી. આપણા દેશની અંદર મોદી સાહેબે બધાને મફતમાં આપી. સાથે સાથે એમણે, આપણે તો બીજા દેશો પાસે માંગવાવાળા હતા, પણ મોદી સાહેબે 100 જેટલા દેશોને એમને પણ વેક્સિન આપી. આપણે આપવાવાળા બન્યા. મોદી સાહેબે
100 દેશોને આપીને આપવાવાળા એક દેશ તરીકે એક નામના મેળવી. તમે કલ્પના કરો કે જે રીતે કોરોના વખતે બધા મૃત્યુ થતા હતા, આ રસી નહીં આવી હોત તો આજે આ મીટિંગ બોલાવી પડતે. કેમ જવાબ નહીં આપ્યો? આમાંના ઘણા બધા તો પણ આભાર મોદી સાહેબનો કે આ સભા બોલાવવા માટે તમને વેક્સિન આપીને બધાને જીવંત રાખ્યા, એના માટે પણ મોદી સાહેબનો આપણે આભાર. આજે ભાઈશ્રી ક્યાં ગયા? જોડાઈ બોલાવો એમને. અભિરામભાઈ આપણી સાથે જોડાય છે. અમીરામભાઈ આસલ પાટીલ સાહેબની અમીરામભાઈ કેસરીઓ આપણી કેસ સાથે ધારણ જોડાય છે. કરશે. સ્ટેજ ઉપર જવા વિનંતી. ખાલી અભિરામભાઈને આવો તો હમણાં આવો તો પછી કરીએ. એક મિનિટ બે અમીરામભાઈ આવે છે પહેલા. ભાઈ ઉભા રહો જરાક. મેં તો અભિરામભાઈને એટલે બોલાવ્યા. અભિરામભાઈ અહીંયા આવો. એ ઉભા રહો એક મિનિટ. બેન અહીંયા આવો. આજે આપણા દેશમાં રક્ષાબંધનનું મહત્વ છે. આપણા દેશમાં ભાઈબીજનું મહત્વ છે. આજે આ બેનની જવાબદારી હું અભિરામભાઈને આપું છું, એટલે કે તમને બધાને આપું છું. હમણાં પરબતભાઈથી માંડીને બધા 50,000 લાખના લીડની વાત કરી ગયા. કેટલી લીડ આપશો તમે નક્કી કરી નાખો. કેટલી લીડ આપશો તમે આ લોકસભા વાવમાં? બધા એક સાથે બોલો. કેટલી? 1 લાખ. ચોક્કસ. તો આ બેન પર તમારું ઋણ રહેશે, પણ બેન પર ક્યારે ઋણ ના હોય. બેનનું તો ઋણ આપણે પૂરું કરવાનું હોય અને ફેરવાનું હોય. અને એટલા માટે બેન, અહીં બેઠેલા સૌ આગેવાન ભાઈ બહેનો, એના આશીર્વાદ તમારી સાથે છે. ભવ્ય જીત તમારી સાથે છે. નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બધાના આશીર્વાદ પણ તમારી સાથે છે. એક ભવ્ય જીત. મેં તો અહીંયા આવ્યો ત્યારે મને ગાડીમાં મારા પ્રમુખશ્રીએ કહ્યું, મેં પૂછ્યું અમને કે આ 5 લાખની લીડમાં કેવું થશે? તો એમણે મને કહ્યું કે 5 લાખની લીડ તમે થોડો વધારવું હોય તો વધારી દો. મેં કીધું આવું તમે કેવી રીતે કહો છો? તો કે આજે જે સમાજો જોડાય છે, બ્રહ્મ સમાજ જોડાયો, રાજપૂત સમાજ જોડાયો, બાકીના સમાજો સાથે છે, એના કારણે 5 લાખથી લીડથી વધારે લીડ એ અમે લાવી શકીશું એવી ખાતરી એમણે તમારા બધાના વતી મને આપી છે. હું ભાઈ અભિરામભાઈનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમને વિશ્વાસ અપાવું છું કે તમારી તાકાત, સમાજની તાકાત, આપ સૌની તાકાત સાથે ભારતીય જનતા પાર્ટી એ ભવ્ય વિજય તરફ આગળ વધશે. આપણે ગુજરાતનું ભલું થાય, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસમાં આ દેશનો વિકાસ થાય, એ જ અભ્યર્થના સાથે આપણે આગળ વધીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી આર પાટીલ સાહેબ. હવે અમીરામભાઈ આસલને પાટીલ સાહેબ કેસ પહેરાવી અને કેસરીઓ ધારણ કરશે. તેમની સાથે જોડાનારા મુખ્ય આગેવાનોને પણ સ્ટેજ ઉપર જવા વિનંતી છે. હું નામ બોલું છું. ખરડોલા ભગવાનભાઈ, તાલુકા પંચાયત સદસ્ય, 100 કાર્યકર્તા સાથે જોડાય છે. રાજપૂત અણદાભાઈ ચાંદરવા, રાજપૂત સમાજના આગેવાન. પટેલ ઠાકરસિંહભાઈ હરિપુરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય. રાજપૂત વિહાભાઈ રાણેછા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય. હેમાણી નરસિંહભાઈ હરિપુરા, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ સમિતિ વાવ. સેંગલ વિક્રમભાઈ વાવડી, યુથ કોંગ્રેસ પ્રમુખ. સેંગલ કલ્યાણભાઈ, દલિત સમાજ આગેવાન. જોશી ગણપતભાઈ ભાટવર, યુથ કોંગ્રેસ મંત્રી. દરજી શિવરામભાઈ ભાટવર. સુથાર વીરાભાઈ કુંભાભાઈ ખરડોલ, સુથાર હીરાભાઈ કુંભાભાઈ ખરડોલ. જોશી હસમુખભાઈ હરખાભાઈ ખરડોલ, મહામંત્રી કોંગ્રેસ. બજાણિયા છગનભાઈ ખરડોલ, બજાણિયા સમાજના આગેવાન. દરબાર વિરમસિંહ ઢીમા, ઠાકોર પાંચાભાઈ, લાલપુર સરપંચ. માળી ભલાભાઈ પ્રતાપપુરા, માળી સમાજના પ્રમુખ. નાઈ રેવાભાઈ ડેડાવા સરપંચ, નાઈ સમાજના પ્રમુખ. રાજગોર ભેમજીભાઈ વાવડી, યુથ કોંગ્રેસ મહામંત્રી. આપણા કાર્યકર્તા સાઈડમાં રહેજો. જે લોકો જોડાય છે ને
ભાજપના તમામ કાર્યકર્તાઓને સાઈડમાં રહેવા વિનંતી. જે લોકો જોડાય છે તેમને પાટીલ સાહેબ પાસે જવા દો. ભાજપના રામસિંહભાઈ ભાજપના તમામ કાર્યકર્તાને સાઈડમાં કરવા વિનંતી. દેસાઈ કરશનભાઈ કાણોઠી આગેવાન, ગોવિંદભાઈ દરજી અસારા, જોશી શ્રીરામભાઈ માનજીભાઈ ભાખરી, દેસાઈ રતનસિંહભાઈ ગણેશભાઈ ડેડાવા, લુહાર છગનભાઈ વાઘાભાઈ ડેડાવા, પ્રજાપતિ દાનાભાઈ ભીખાભાઈ ડેડાવા, પ્રજાપતિ રમેશભાઈ અમરાભાઈ સપરેડા, સેંગલ નીલાભાઈ આંબાભાઈ વાવડી, સેંગલ નીલાભાઈ ધર્માભાઈ વાવડી, સેંગલ ખેમચંદભાઈ નાગજીભાઈ વાવડી, સેંગલ રામસિંહભાઈ કેસરાભાઈ વાવડી, સેંગલ નાગજીભાઈ જેમલભાઈ વાવડી, સુથાર દયારામભાઈ નાગજીભાઈ, મેણ ભરતભાઈ બાબુભાઈ, સેંગલ અશોકભાઈ અણદાભાઈ, ગોસ્વામી ઉમેદપુરી ભૂરપુરી વાવ ગ્રામ પંચાયત સદસ્ય, ઠાકોર દિનેશભાઈ રામચંદભાઈ ચેમ્બુઆ, પ્રજાપતિ રામાભાઈ ભાવાભાઈ ચેમ્બુઆ, નાઈ વસ્તાભાઈ ગગાજી વાવ. તમામ આગેવાનો એમની સાથે 100 આગેવાનોને લઈને જોડાય છે. તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમામ લોકો જોડાઈ રહ્યા પછી અમીરામભાઈ આસલ સાહેબનું સ્વાગત કરશે. તમામ મહેમાનોને ભોજન પ્રસાદ લઈને